હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ અળવીના પાનમાંથી બનતા ઢોકળા પાત્રાની રીત। આ એકદમ ફટાફટ બની જાય છે અને જે બીડા વાળવાની ઝંઝટ હોય છે એવી કોઈ ઝંઝટ આમાં થતી નથી અને છતાં પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। અને તેની સાથે ખાવાની કઢી પણ આજે આપણે બનાવવાની છે સાથે સાથે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો। અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ, તો કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ઢોકળા પાત્રા બનાવવા માટે સૌપ્રથમ આવી રીતના અળવીના પાન આપણે લઈ લઈશું। તેને બરાબર ધોઈ લેવાના અને કોરા કપડાથી સરસ લૂછી લેવાના। ત્યારબાદ વચ્ચે જે આ રીતનો જાડો નસનો ભાગ હોય તે આપણે કાઢી લઈશું। બધા જ પાનને આ રીતે આપણે સાફ કરી લેવાના છે। જો તમારી પાસે એકદમ નાના અને કૂણા પાન હોય તો એમાં વચ્ચે આ રીતનો નસનો ભાગ ઓછો હોય છે અને જો વધારે પડતા મોટા પાન હોય તો વચ્ચે અને સાઈડમાં પણ જે નસનો ભાગ હોય તે આપણે કાઢી લેવાનો। ત્યારબાદ આવી રીતે ગોળ ગોળ વાળી અને બધા જ પાનને આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે। આ એકદમ સરળ રીત છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। આવી રીતે બધા જ પાંદડાને આપણે કટ કરી લેવાના છે ઝીણા ઝીણા। અહીં અમે 8 થી 9 પાંદડા લીધા છે, તેને આપણે સરસ રીતે કટ કરી લેવાના। પાંદડાને એકદમ કોરા કરી લેવાના। ધોયા પછી સરસ કટ કરી અને મોટા વાસણમાં આપણે લઈ લઈશું। ત્યારબાદ જે વાસણમાં આપણે જે થાળીમાં ઢોકળા મૂકવાના હોય તેને આપણે પહેલાં તેલ લગાવી લેવાનું। આ રીતે તેલ લગાવી અને સાઈડમાં મૂકી દેવાની થાળી। હવે આપણે ઢોકળાનું બેટર તૈયાર કરીશું। તો તેના માટે લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું અને હળદર લઈશું। આની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે, એટલે જો તમારે લાલ મરચું ના નાખવું હોય તો તમારે સ્કીપ કરવાનું। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો। અમે અહીં 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે। ચપટી અજમાને હાથેથી મસળી અને અંદર નાખીશું। ત્યારબાદ ચણાનો લોટ લઈશું 1 વાટકો ભરીને અને તેનાથી અડધો આપણે ચોખાનો લોટ લઈશું। જો તમારે ચણાનો લોટ વધારે નાખવો હોય તો ચોખાનો લોટ આના કરતાં પણ થોડો ઓછો લેવાનો। હવે આપણે બરાબર મસળી લઈશું। પછી પાછળથી લોટની જરૂર પડે તો આપણે બીજો ચણાનો લોટ આમાં એડ કરીશું, પણ પહેલાંથી વધારે લોટ એડ નથી કરવાનો। આની અંદર જે પાંદડાનું ફ્લેવર હોય તે સરસ રીતે આવવું જોઈએ, એટલે આપણે લોટ વધારે પડતો એડ નથી કરવાનો। જેમ જરૂર પડે એમ આપણે લોટ એડ કરીશું। બરાબર મસળી લીધા પછી અહીંયા અમે 1 વાટકો ભરી અને ગોળ અને આંબલીનું પલ્પ લીધેલો છે। ગોળ અને આંબલીને બરાબર ઉકળતા પાણીમાં પલાળી રાખવાના 15 થી 20 મિનિટ। ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી નાખવાના અને એ પલ્પ અહીં લેવાનો છે। 1 નાની વાટકી જેટલી આંબલી અને 2 વાટકી નાની જેટલો ગોળ લીધેલો છે અહીંયા અમે, અને તેનો પાણી નાખી અને પલ્પ તૈયાર કરી લીધો હતો। ત્યારબાદ આ રીતનું સરસ બેટર તૈયાર કરવાનું છે। વધારે પડતું કઠણ નથી રાખવાનું। આની અંદર અમે બીજો 3 થી 4 ચમચી ચણાનો લોટ ઉમેર્યો હતો। તમે આંબલીની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। જો તમને આંબલી ખાવાની ના ભાવતી હોય અથવા તો ના ખાતા હોય તો તમે લીંબુનો રસ પણ આમાં ઉમેરી શકો છો ખટાશ માટે। આ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું। ત્યારબાદ જે થાળીમાં તેલ લગાવીને રાખી હતી એની અંદર પાથરી દેવાનું છે। પહેલાં આપણે ટેસ્ટ કરી લેવાનું, જો મીઠું કે કશું ઓછું હોય તો ઉમેરી દેવાનું। ત્યારબાદ આ રીતે થાળીમાં આપણે સરસ રીતે પાથરી લઈશું। તમને જો વધારે પાતળા
જોઈતા હોય તો તમારે પાતળું બેટર પાથરવાનું, અને જો થોડા જાડા ઢોકળા પાત્રા જોઈતા હોય તો એ રીતનું પાથરવાનું. એની ઉપર આપણે તલ ભભરાવીશું. આપણે વઘારમાં પણ તલ નાખવાના જ છે, પણ આ રીતે ઉપરથી તલ ભભરાવીશું તો તેનો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે આપણે એક બાજુ સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું હતું. તેની અંદર આ થાળી મૂકી અને 15થી 17 મિનિટ સુધી તેને ફૂલ ફ્લેમ ઉપર ગરમ થવા દઈશું, સ્ટીમ થવા દઈશું. સરસ રીતે આપણા ઢોકળા બફાઈ ગયા છે. તમે જુઓ છો કે ચપ્પુ એકદમ ક્લીન નીકળ્યું છે. હવે આપણે તેને થોડીવાર સિજાવા દઈશું. ઢાંકી અને 10 મિનિટ માટે સિજાવા દઈશું. ત્યારબાદ આપણે બહાર કાઢી અને તેને કટ કરી લઈશું. નાના નાના પીસ કરી લેવાના છે. આવી રીતે આ એકદમ સરળતાથી બની જાય છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. આ રીતે તાવેતાની મદદથી તમે ઉખાડશો એટલે તરત જ તે ઉખડી જશે. બાળકોને તમે આ રીતે લંચ બોક્સમાં પણ ભરીને આપી શકો છો. અને તમે શીતળા સાતમમાં પણ આગલા દિવસે જો તમારે ખાવા હોય તો છઠના દિવસે આ રીતે તમે બનાવી અને રાખી શકો છો. આ બગડતા નથી. ત્યારબાદ આપણે વઘાર માટે થોડું તેલ ગરમ કરવા મૂકીશું. 3થી 4 ચમચી તેની અંદર રાઈ, લીલા મરચાં, મીઠો લીમડો અને તલ નાખી અને ઢોકળા પાત્રા આપણે ઉમેરી દઈશું અને બરાબર હલાવી અને તેને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. શીતળા સાતમ માટે તમે જો આ રીતે બનાવો તો તે બહાર રાખો તો પણ બગડતા નથી. ફ્રીજ વગર પણ આ સારા જ રહે છે. સરસ રીતે આપણે આને વઘારી લીધા છે. અને જો તમને વધારે ક્રિસ્પી ગમતા હોય તો ધીમા ગેસે આપણે તેને થવા દેવાના, અને ના ગમતા હોય તો ગેસ બંધ કરી દેવાનો. ત્યારબાદ હવે તેની સાથે ખાવાની કઢી બનાવીશું આપણે. તો તેના માટે 2 ચમચી ચણાનો લોટ અને 3 ચમચી ખાટું દહીં લઈ લીધું છે આપણે. તમે દહીંની જગ્યાએ લીંબુના ફૂલ પણ વાપરી શકો છો. ફરસાણની દુકાનમાં જે કઢી આપવામાં આવે છે તેની અંદર એ લોકો લીંબુના ફૂલ જ ઉમેરતા હોય છે. પણ જો આપણે ઘરે ખાવાની હોય તો આ રીતે દહીંમાંથી કઢી બનાવીએ તો વધારે હેલ્ધી બને છે. દહીં અને ચણાનો લોટ મિક્સ કરી તેની અંદર પાણી ઉમેરીશું આપણે. જે વાટકી ભરી અને તમે દહીં લીધું હતું અડધી વાટકી ભરીને, એ વાટકીના માપથી 2 વાટકી પાણી આપણે લઈ લઈશું. આ કઢી પાતળી નથી હોતી, થોડી જાડી જ હોય છે, એટલે એ પ્રમાણે તમારે તૈયાર કરવાનું છે બેટર. હવે આપણે આ રીતે બ્લેન્ડરથી તેને બરાબર ક્રશ કરી લઈશું, એટલે એમાં ગાંઠા ના રહે. ત્યારબાદ કઢી વઘારવા માટે મીઠા લીમડાના પાન અને લીલા મરચાં લીધેલા છે. તમે આની અંદર આખા જે સૂકા ધાણા આવે છે એ પણ ઉમેરી શકો છો વઘારમાં. એક વાસણની અંદર 2 ચમચી તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ ઉમેરીશું. રાઈ તતડે ત્યાં સુધી થવા દઈશું. ત્યારબાદ લીલા મરચાં અને મીઠો લીમડો ઉમેરી દઈશું. જો તમારે આખા ધાણા નાખવા હોય સૂકા તો રાઈ તતડ્યા પછી તમારે ધાણા એની અંદર એડ કરી દેવાના. મરચાં અને લીમડો બરાબર સતળાઈ જાય એટલે આપણે જે બેટર તૈયાર કર્યું હતું તે ઉમેરી દઈશું. ચપટી આની અંદર આપણે હળદર નાખીશું. થોડી હિંગ ઉમેરીશું અને હળદર ઉમેરીશું. ત્યારબાદ જે બેટર આપણે તૈયાર કરીને રાખ્યું છે છાશ અને લોટનું, દહીં અને લોટનું, એ આની અંદર ઉમેરી દઈશું. આ કઢી થોડી ખાટી મીઠી હોય છે, એટલે આની અંદર ગળપણ માટે આપણે ખાંડ ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું અને
2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. જો તમને વધારે ગળી કઢી ગમતી હોય તો તમે વધારે ખાંડ પણ આમાં ઉમેરી શકો છો. અને આ કઢીને આપણે બરાબર ઉકળવા દઈશું. 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. કઢી બનતા બિલકુલ વાર નથી લાગતી અને આ કઢી તમે ગોટા સાથે, ભજીયા સાથે, ખમણ સાથે, પાત્રા સાથે બધાની સાથે ખાઈ શકો છો. ગાંઠિયા સાથે એટલી જ ટેસ્ટી લાગે છે. આ થોડી જાડી લાગતી હતી એટલે અમે બીજું પાણી ઉમેર્યું છે, કેમ કે આ જેમ જેમ ઠંડી થશે તેમ વધારે જાડી થઈ જાય છે. હવે આપણે તેને બરાબર ઉકળવા દઈશું. 2 કે 3 ઉભરા આવે ત્યાં સુધી થવા દેવાની છે. સરસ ઉભરા આવી ગયા છે 2 કે 3. તો હવે આપણે તેની અંદર થોડા લીલા ધાણા નાખી દઈશું, ધોઈને સમારેલા. તો તૈયાર છે આપણી આ ઢોકળા પાત્રા સાથે ખાવાની કઢી. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આ ઢોકળા પાત્રા બને છે ફ્રેન્ડ્સ. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ ફટાફટ બની જાય છે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ક્યાંય ફરવા ગયા હોય ત્યાં પણ તમે લઈ જઈ શકો છો. તેની સાથે બનતી કઢી પણ એટલી જ સરસ લાગે છે. ખાવાની ખૂબ જ મજા આવે એવા આ પાત્રા તમને કેવા લાગ્યા તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો. જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું. બાય.